4 દિવસની તપાસમાં 300 કરોડ રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે અને આ અત્યાર સુધીની સૌથી મોટી કરચોરી ગુજરાતમાં હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાતના રાજકોટ અને મોરબીની અંદર ઇન્કમ ટેક્સ વિભાગે જબરજસ્ત મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને છેલ્લા 4 દિવસથી ઇન્કમ ટેક્સના અધિકારીઓ રાજકોટ મોરબીના કેટલાક ગ્રુપો ઉપર શોધખોળ કરી રહ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે આ 4 દિવસની તપાસમાં 300 કરોડ રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે અને આ અત્યાર સુધીની સૌથી મોટી કરચોરી ગુજરાતમાં હોવાનું જાણવા મળ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઇન્કમ ટેક્સ વિભાગે જબરજસ્ત રેડ પાડી છે અને એને કારણે આખા સૌરાષ્ટ્રની અંદર ખળભળાટ મચી ગયો છે, કારણ કે સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગના જે લોકો છે એ ચિંતામાં પડી ગયા છે, ટેન્શનમાં આવી ગયા છે, કારણ કે સામી દિવાળીએ આ રેડ પડી છે એને કારણે ઉદ્યોગોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જાણવા મળેલી વિગત મુજબ ઇન્કમ ટેક્સ વિભાગે લેવિસ ગ્રુપ, લીવા ગ્રુપ, ઈડન હિલ ગ્રુપ અને મેટ્રો ગ્રુપ આ બધા ગ્રુપો ઉપર દરોડા પાડ્યા છે અને સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકોને પણ સકંજામાં લેવામાં આવ્યા છે। એક સાથે ઇન્કમ ટેક્સ વિભાગે 4 દિવસ પહેલાં 47 સ્થળો પર દરોડા પાડેલા છે અને એમાંથી લગભગ 30 જેટલા તો આ બધા માલિકો અને ભાગીદારોના ઘરો છે કે જેની પર ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચેલા છે। ઇન્કમ ટેક્સ વિભાગના રાજકોટ સહિતની ગુજરાતભરની ટીમના 250 અધિકારીઓ, ટેકનિકલ ટીમ, પોલીસનો કાફલો આ બધા જ રેડની અંદર લાગેલા છે અને એવું જાણવા મળ્યું છે કે આવતીકાલે શનિવારે બપોર સુધીમાં કદાચ રેડ સમાપ્ત થઈ જાય, કારણ કે મોટે ભાગની જે તપાસ છે એ પૂરી થઈ ગઈ છે। પરંતુ એવું જાણવા મળ્યું છે કે 300 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા છે, એટલે જેના ઇન્કમ ટેક્સ ભરાયા નથી, જે કાળું નાણું છે એ 300 કરોડનું પકડાયું છે અને 11 કરોડ રૂપિયા રોકડા અને લગભગ 6 કરોડ રૂપિયાની જ્વેલરી અત્યાર સુધીમાં મળી છે અને લગભગ 24 જેટલા લોકરો હતા, એમાંથી હજુ 2 લોકરો જ ખુલ્યા છે અને 22 લોકરો ખુલવાના બાકી છે, એટલે હજુ આ જે બેનામી આવકનો આંકડો છે એ વધારે મોટો થઈ શકે છે। પણ એવું જાણવા મળ્યું છે કે ગુજરાતની અંદર આ સૌથી મોટી કરચોરી હોવાનું સામે આવી રહ્યું છે। બીજું, ઇન્કમ ટેક્સ વિભાગે એવું પણ કીધું છે કે ડિજિટલ ડેટાની પણ તપાસ થઈ રહી છે, ડિજિટલ ડેટા મેળવવાની કોશિશ કરાઈ રહી છે। આ ઇન્કમ ટેક્સ રેડની અંદર મોરબીને 2 આંગળીયા પેઢીઓ પણ સપાટામાં આવી ગઈ છે। હવે કાલે કદાચ રેડ પૂરી થાય, પરંતુ અત્યારે તો ઇન્કમ ટેક્સ વિભાગને એક મોટો દલ્લો હાથ લાગી ગયો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।